ફૂટ રૂલ. મિત્રો, તમને ખબર છે કે આપણે ફૂટ રૂલ પહેલાંમાંથી જ આપણે ઉપયોગ કરતા આવ્યા છે. એનો શું ઉપયોગ થાય છે? મિત્રો, તમને ખબર છે કે ફૂટ રૂલ પણ પ્લાસ્ટિકનું અથવા મેટલનું કે લાકડાનું બનેલું હોય છે. એ મિત્રો સામાન્ય રીતે 12 ઇંચ કે 30 સેન્ટીમીટરનું સાઇઝનું હોય છે, જેમાં એક સાઈડ ઇંચ આપેલા હોય છે અને એક સાઈડ સેન્ટીમીટરો આપેલા હોય છે. મિત્રો, એમને તમે સિલાઈ મારવા માટે સીધી લીટીમાં ઉપયોગ કરી શકો છો, યા તો પછી ડાયોગ્રામમાં પણ ઉપયોગ કરી શકો છો. એ જ રીતના અલગ અલગ શેપ પર અલગ અલગ રીતે ફૂટ રોલનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, નંબર 2, માર્કિંગ ચોક, ટેલર ચોક. મિત્રો, આપણે એને માર્કિંગ ચોક પણ કહીએ છીએ અને ટેલર ચોક પણ કહીએ છીએ. મિત્રો, ટેલર ચોક શા માટે કામ આવે છે કે તો આપણે ડાયોગ્રામ દોરવા માટે પણ કામ આવે છે. જ્યારે આપણે કોઈ પેન્ટનું માર્કિંગ કરવું હોય, ડ્રેસનું માર્કિંગ કરવું હોય, બ્લાઉઝનું માર્કિંગ કરવું હોય, તો આપણે 100% ચોકનો જ ઉપયોગ કરવો પડે. જો મિત્રો ચોકનો ઉપયોગ ન કરીએ અને પેન્સિલનો ઉપયોગ કરીએ તો શું થાય? તો એમાંથી ડાઘ લાગી જાય. બરાબર છે. ક્યારેક તો લોકો કહે છે કે આપણે બોલપેનનો ઉપયોગ કરીએ, પણ મિત્રો તમને ખબર છે ને કે બોલપેનનો ઉપયોગ કરવાથી યા પેન્સિલનો ઉપયોગ કરવાથી ડાઘ પડી જાય છે અને ચોકનો ઉપયોગ કરવાથી સહેલાઈથી નીકળી જાય છે. અને મિત્રો, કાપડ પર પોકેટના બેલેન્સ માર્ક કરવા, નિશાન પણ બતાવવા માટે ચોકનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, એટલે સારામાં સારું પડે છે કે ધોવાથી તરત નીકળી જાય છે, એટલા માટે ચોકનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, નંબર 3, પેન્સિલ. મિત્રો, તમને ખબર છે પેન્સિલ તો આપણે બચપનથી જ ઉપયોગ કરતા આવ્યા છે. જ્યારે કે આપણે પહેલાં ધોરણમાં હોય, બીજામાં આવીએ, ત્રીજામાં આવીએ, એ રીતના પેન્સિલનો ઉપયોગ 100% કરીએ છીએ. અને મિત્રો, તમને ખબર છે કે HB પેન્સિલ જે ખરી એનો ઘણા ભાગે ઉપયોગ થાય છે. કેમ કે એનું ડાઘ પણ સારું આવે છે અને નિશાન પણ પોઈન્ટ પણ સારા આવે છે. બરાબર છે. મિત્રો, પેન્સિલનો ઉપયોગ માર્કિંગ કરવા માટે જ થાય છે, એવું જરૂર નથી. લખવા માટે પણ થાય છે. એ રીતના આપણે ટેલર લોકે એને માર્કિંગ કરવા પણ ઉપયોગ કર્યો છે. મિત્રો, HB પેન્સિલ છે, નટરાજ પેન્સિલ છે, તમે સારામાંની પેન્સિલ વાપરો છો તો એકાએક અણી તૂટી ના જાય, એટલા માટે HB પેન્સિલનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. મિત્રો, માર્કિંગ વ્હીલ.